નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। કેદારનાથ યાત્રા સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અલકનંદા નદીનું જળસ્તર વધ્યું છે। જો કે નદી હાલમાં ખતરાના નિશાનથી નીચે વહી રહી છે। તો મહત્વનું છે કે ઉત્તરાખંડમાં આ દિવસોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે। સોનપ્રયાગમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ ફસાયા હતા। જો કે SDRF દ્વારા તમામને બચાવી લેવાયા હતા। સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, તો ઘણા વિસ્તારોમાં પીવાનું પાણી પણ નથી મળી રહ્યું। ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે। યાત્રિકો સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રોકાઈ ગયા છે। મહત્વનું છે કે રુદ્રપ્રયાગ માટે આજે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે।